તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર જે આપણું સજીવ વિશ્વ બાદ બીજું ચેપ્ટર એટલે કે જૈવિક વર્ગીકરણ એ બાયોલોજીકલ ક્લાસિફિકેશન નામનું બીજું ચેપ્ટર જે ભણી રહ્યા હતા એની અંદર આપણે મુખ્યત્વે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે આર.એચ. વિટેકરે આપેલું એ 5 સૃષ્ટિ કઈ કઈ તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એના વિશે ડિટેલમાં અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના હતા. એમાં સૌપ્રથમનું પહેલું જ સમુદાય એટલે કે પહેલી સૃષ્ટિ મોનેરા સૃષ્ટિ કે જેને સૂક્ષ્મ જીવોનો સમૂહ કહેવામાં આવે છે, આ સૃષ્ટિ વિશે અભ્યાસ આપણે આગળના લેક્ચરોના માધ્યમથી કરી લીધો. ત્યાર પછી આપણે આગળના લેક્ચરમાં પ્રોટિસ્ટા નામની સૃષ્ટિની શરૂઆત કરી હતી અભ્યાસ કરવાની. એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આપણે અલગ અલગ એના 4 સભ્યો આવે છે. ક્યાં ક્યાં તો કે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ્સ અને પ્રજીવો એટલે કે પ્રોટોઝોઆન્સ. આ 5 સભ્યો આવે છે. એમાંથી આપણે પહેલા લેક્ચરની અંદર પ્રોટિસ્ટાના પહેલા લેક્ચરની અંદર આપણે પ્રોટિસ્ટા વિશેનું ઇન્ટ્રોડક્શન અને પહેલા 2 સભ્યો એટલે કે ક્રાઇસોફાઇટ્સ જેની અંદર ડાયટમ્સ ને ડેસિમ્સ ને એ પ્રકારની એટલે કે સોનેરી લીલ પ્રકારના સભ્યો આવતા હતા એવા સભ્યો. ત્યાર પછી બીજો એમનો સમુદાય એટલે કે ડાયનોફ્લેજલેટ્સ કે જેની અંદર ગોનિયાલેક્સ નામના સભ્યો આવે છે કે જે રતાશ પડતી ભરતીના ઓટ માટે જવાબદાર હોય એ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચેપ્ટરની અંદર આપણું ચેપ્ટરનું નામ છે બાયોલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણ. આપણા ચેપ્ટરનું નામ છે જૈવિક વર્ગીકરણ. બરાબર, ચેપ્ટરનું નામ વિખાઈ ગયું હતું એટલે લખું છું. આ ચેપ્ટરની અંદર આપણે બીજો ટોપિક અથવા તો એનું જે બીજું સૃષ્ટિ હોય ભણી રહ્યા હતા. સૃષ્ટિનું નામ હતું પ્રોટિસ્ટા. સૃષ્ટિનું નામ હતું પ્રોટિસ્ટા. બરાબર, સૃષ્ટિ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાને કની સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવતી હતી તો કે આદિ જીવોની સૃષ્ટિ તરીકે પ્રોટિસ્ટાના સભ્યોને ઓળખવામાં આવતા હતા. ક્યાં તરીકે ઓળખવામાં આવતા હતા તો કે આદિ જીવો તરીકે. આદિ જીવો તરીકે પ્રોટિસ્ટાને ઓળખવામાં આવતા હતા. પ્રોટિસ્ટાની અંદર કયા કયા પ્રકારના સભ્યો આવે તો કે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ્સ અને પ્રજીવો. એમાંથી આપણે સૌથી પ્રથમ 2 સભ્યો એટલે કે ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજલેટ્સ એમ 2 સભ્યો આપણે ભણી ગયા. આજના લેક્ચરની અંદર આપણે બીજા બાકીના 3 સભ્યો એટલે કે યુગ્લિનોઇડ્સ, ત્યારબાદ સ્લાઇમ મોડ્સ અને ત્યારબાદ છેલ્લા સભ્ય અને મુખ્ય સભ્ય એટલે કે પ્રજીવો અથવા તો પ્રોટોઝોઆન્સ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવેના આપણા સભ્યો છે યુગ્લિનોઇડ્સ. બરાબર, પ્રોટિસ્ટાના ત્રીજા સભ્યો છે યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ. બરાબર, તો યુગ્લિનોઇડ સભ્યો જે છે એ પ્રોટિસ્ટાના ત્રીજા નંબરના સભ્યો છે કે જેઓ મુખ્યત્વે એમનું રહેઠાણ ક્યાં હોય તો કે આપણે વાત થઈ હતી એમ કે પ્રોટિસ્ટા મુખ્યત્વે જલજ જ હશે, મતલબ કે પાણીની અંદર રહેતા હશે. પ્રોટિસ્ટાના દરેક સભ્યો મુખ્યત્વે પાણીની અંદર રહેતા હશે, પણ વિવિધ પ્રકારના પાણીમાં રહેતા હોય. અમુક ખારા પાણીમાં રહેતા હોય, અમુક મીઠા પાણીમાં રહેતા હોય, બરાબર, અમુક સ્થગિત એટલે કે બંધિયાર પાણીમાં રહેતા હોય. તો એવી રીતે યુગ્લિનોઇડ્સની લાક્ષણિકતાનું રહેઠાણ, પ્રથમ એનું રહેઠાણ છે યુગ્લિનોઇડ્સનું રહેઠાણ. બરાબર, એ છે સ્થગિત પાણી. યુગ્લિનોઇડ્સ ક્યાં રહે છે તો કે સ્થગિત પાણીમાં રહેતા હોય. આ સ્થગિત પાણીમાં રહેતા હોય, બરાબર, એવા યુગ્લિનોઇડ્સ મુખ્યત્વે કેવા સ્થગિત એટલે બંધિયાર હોવું. થોડુંક ત્રાસું લખાણું છે. યુગ્લિનોઇડ્સ કેવા પ્રકારના સભ્યો હોય તો કે મુખ્યત્વે સ્થગિત અથવા તો બંધિયાર પાણીમાં રહેતા હોય. બરાબર, આમનું રહેઠાણ ક્યાં આવેલું હોય છે? રહેઠાણ હોય છે સ્થગિત પાણી. બરાબર, સ્થગિત પાણી એટલે કેવું પાણી તો કે બંધિયાર પાણી. હવે બંધિયાર પાણીમાં રહેતા હોય છે. બીજી આમની લાક્ષણિકતા કઈ છે તો કે યુગ્લિનોઇડ્સ પ્રકારના જે સભ્યો છે, યુગ્લિનોઇડ્સના જે સભ્યો છે એ સભ્યો એમની કોષ દિવાલ ફરતે પાતળી આચ્છાદિત કોષ દિવાલ ધરાવે છે. યુગ્લિનોઇડ્સના જે સભ્યો છે એ કોષ દિવાલ ફરતે પાતળું આચ્છાદિત અથવા તો શેનું આવરણ ધરાવે છે તો કે પ્રોટીન સભર આવરણ ધરાવે છે. યુગ્લિનોઇડના સભ્યો કોષ દિવાલ ફરતે કોનું આવરણ ધરાવે છે તો કે પ્રોટીનનું આવરણ ધરાવે છે. પ્રોટીન સભર આવરણ ધરાવે છે. હવે આ પ્રોટીન સભર આવરણ એટલે શું તો કે છાદી. આ પ્રોટીન સભર આવરણને કહેવામાં આવે છે છાદી.
યુગ્લિનોઇડ્સના સભ્યો કોષ દિવાલ ફરતે પ્રોટીન સભર આવરણ ધરાવે છે. આ પ્રોટીન સભર આવરણને આપણે છાદી તરીકે ઓળખીએ છીએ. હવે આ છાદીના લક્ષણો આપ્યા કે છાદી કેવા પ્રકારની છે. જો પ્રોટીન સભર આવરણ હોય તો આ છાદી કેવા પ્રકારની છે, તો કે નરમ છે અને વળી શકે તેવી છે. જોઈ લો અહીંયા લખ્યું મેં, કોષ દિવાલ ફરતે પ્રોટીન સભર આવરણ ધરાવે છે અને આ વસ્તુને શું કહેવાય છે, તો કે છાદી. બરાબર, છાદી. હવે આ છાદીના લક્ષણો આપણે જોઈએ. છાદીના લક્ષણો કેવા કેવા છે, તો કે આ છાદી જે છે ને એનો દેહ એ કેવી છે, તો કે નરમ પ્રકારની. બરાબર, નરમ અથવા તો વળી શકે તેવું, વળી શકે તેવી. બરાબર, હવે વળી શકે તેવી છાદી એટલે કે કોષ દિવાલની બહાર એવું આવરણ હોય કે જે વળી શકે એવું હોય. બરાબર, તો આ ટૂંકમાં આ પ્રાણીઓનો, આ યુગ્લિનોઇડ્સનો દેહ કેવો હશે, તો આમનો દેહ કેવો હશે ખબર છે, દેહ હશે નરમ અથવા તો વળી શકે એવો. નરમ અને વળી શકે તેવો. નરમ અથવા તો વળી શકે તેવો દેહ ધરાવતા હશે. કોણ, તો કે યુગ્લિનોઇડ્સના સભ્યો. શું કામ, એમનું રહેઠાણ પ્રાણીમાં છે, એમની કોષ દિવાલ ફરતે પ્રોટીન સભર આવરણ ધરાવે છે. આ આવરણને શું કહેવામાં આવે, તો કે છાદી કહેવામાં આવે છે. અને આ છાદી કેવી છે, તો કે નરમ અથવા વળી શકે એવી. એટલે એમનો દેહ કેવો હોય, સાથોસાથ નરમ અથવા વળી શકે તેવો. સાથે સાથે આ વાત થઈ એમના રહેઠાણની, એમના કોષ દિવાલની અને એમની કોષ દિવાલ ફરતે આવેલા પ્રોટીન સભર આવરણની. બરાબર, હવે આ લોકો કેવા હશે, તો કે ચલિત હશે. ચલિત હશે તો શેના દ્વારા ચલિત હશે, મેં આગળના લેક્ચરમાં વાત કરી હતી કે કોઈ પણ સભ્યો કોઈ પણ જો ચલિત હોય તો ચલિત શેના દ્વારા હોય, હંમેશા કાં તો પક્ષમો દ્વારા હોય, કાં તો કશા દ્વારા હોય. કાં તો પક્ષમો દ્વારા હોય, કાં કશા દ્વારા હોય. બરાબર, તો આ સમુદાયના સભ્યો, યુગ્લિનોઇડ્સના સભ્યો ચલિત છે. કોના દ્વારા, તો કે બે કશાઓ ધરાવે છે. બે કશાઓ ધરાવે. બરાબર, બે કશાઓ ધરાવે છે. એક કશા કેવી હોય, લાંબી હશે અને એક કશા ટૂંકી હશે. અહીંયા લખી જ નાખીએ. પહેલી કશા લાંબી કશા અને બીજી કશા ટૂંકી કશા. બરાબર, તો યુગ્લિનોઇડ્સના સભ્યો મુખ્યત્વે કહેવાય છે ચલિત હશે. જો ચલિત હશે તો શેના દ્વારા હલન ચલન કરતા હશે, તો કે કશા દ્વારા. કશાઓ કેટલી આવેલી છે, બે પ્રકારની કશા અથવા બે કશા આવેલી છે. એક કશા એની અંદર કેવી હશે, ટૂંકી, બીજી કશા હશે એ લાંબી હશે. બરાબર, હવે યુગ્લિનોઇડ્સ પાસે પણ રંજક દ્રવ્ય છે. આપણે આગળ જોયું તો રંજક દ્રવ્ય કોની પાસે હતું, રંજક દ્રવ્ય એટલે કે રંગકણ, કોઈ પણ જાતના રંજક દ્રવ્યો હતા. આગળના સભ્યો ડાયનોફ્લેલેટ્સ પાસે હતા. બરાબર, એવા જ પ્રકારના રંજક દ્રવ્ય યુગ્લિનોઇડ્સ પાસે હશે. પણ ક્યારે હશે, જો તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરતા હશે તો અમુક પાસે શું છે, અમુક પાસે યુગ્લિનોઇડ્સના અમુક સભ્યો પાસે રંજક દ્રવ્યો આવેલા હોય. રંજક દ્રવ્યો આવેલા હોય. હવે આ રંજક દ્રવ્યો શું કરશે, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરશે, તો કે પ્રકાશ સંશ્લેષણ. બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરશે, પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવતા હોય તેને શું કહેવાય, પ્રકાશ સંશ્લેષી. આટલું સમજાણું. તો આપણે પ્રોટિસ્ટાના ત્રીજા સભ્યો એટલે કે યુગ્લિનોઇડ્સના કેવા પાણીમાં રહેતા હોય, તો કે સ્થગિત પાણીમાં અથવા બંધિયાર પાણીમાં રહેતા હોય. બીજી એમની લાક્ષણિકતા શું છે, કે એને કોષ દિવાલ ફરતે એક પ્રોટીન સભર આવરણ ધરાવે છે. આ પ્રોટીન સભર આવરણને આપણે છાદી તરીકે ઓળખીએ છીએ. અને આ છાદી કેવી છે, નરમ અથવા વળી શકે એવી. તો આ સમુદાયના સભ્યોનો દેહ કેવો હશે, નરમ અથવા વળી શકે એવો. બરાબર, અને આ સમુદાયના સભ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ હલન ચલન કરવા માટે બે કશાઓ ધરાવે છે. એમાંથી એક કશા ટૂંકી હોય છે, એક કશા લાંબી હોય છે. અને પ્રકાશ સંશ્લેષણ કરે છે ક્યારે, જ્યારે રંજક દ્રવ્યો ધરાવતા હોય ને સૂર્યપ્રકાશની હાજરી હોય એવા સભ્યો પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે. તો આ થયા પ્રોટિસ્ટા સૃષ્ટિના ત્રીજા સભ્ય એટલે કે યુગ્લિનોઇડ્સ. આપણે આગળ ક્યાં ક્યાં જોયા હતા, ક્રાઇસોફાઇટ્સ, ત્યારબાદ ડાયનોફ્લેલેટ્સ, ત્યારબાદ યુગ્લિનોઇડ્સ. હવે આપણે જોઈશું સ્લાઇમ મોડ્સ. હવે આપણે જોઈએ સ્લાઇમ મોડ્સ. તો હવે આપણે જોઈએ સ્લાઇમ મોડ્સ. બરાબર, પ્રોટિસ્ટા સૃષ્ટિના ચોથા સભ્ય એટલે કે સ્લાઇમ મોડ્સ. બરાબર, સ્લાઇમ મોડ નામના ચોથા સભ્યની અંદર કેવા પ્રકારના સજીવો આવતા હશે. આપણે સૌપ્રથમ કોઈ પણ સજીવ જોઈએ ને તો એની અંદર એવું જોઈએ કે ભાઈ એમની પોષણ પદ્ધતિ કેવી છે અથવા ખોરાક ગ્રહણ કરવા માટેની પદ્ધતિ કેવી છે જોઈએ છે હર વખતે. તો મોટા ભાગે સ્લાઇમ મોડ્સ કેવા પ્રકારના સજીવો હશે, તો મોટા ભાગે સ્લાઇમ મોડ્સ હશે મૃતોપજીવી. મેં તમને વાત કરી હતી એમ કે પ્રોટિસ્ટા સૃષ્ટિના બધા સભ્યો કેવા હોય છે, વિષમપોષી. આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી. વિષમપોષી એટલે કેવા હોય,
તો કે કાં તો ખોરાક પરોપજીવન ગુજારતા હોય, કાં મૃતોપજીવન ગુજારતા હોય. પરોપજીવન એટલે કોઈ અન્ય પ્રાણીઓની ઉપર પોતે વાસ કરીને પછી એનામાંથી પ્રોટીન ને બધું પોતાનું પોષણ મેળવતા હોય, અને મૃતોપજીવી એટલે કે મૃત કાર્બનિક પદાર્થમાંથી પોષણ મેળવતા હોય. તો સ્લાઇમ મોડ છે ને મોટે ભાગે કેવા હશે? તો કે મૃતોપજીવી હશે. મૃતોપજીવી, બરાબર. હવે જો આ મૃતોપજીવી હશે, બરાબર, તો મૃતોપજીવી હશે તો પોષણ પદ્ધતિ કેમાંથી મેળવતા હશે? જો અહીં લખું છું પોષણ શેમાંથી મેળવતા હશે? તો કે કાં તો વનસ્પતિના અમુક સડતી શાખાઓ, વનસ્પતિની સડતી શાખાઓ એટલે કે ડાળીઓ અથવા તો પર્ણો જેવા કાર્બનિક પદાર્થમાંથી. પણ કેવા કાર્બનિક? તો કે મૃત કાર્બનિક પદાર્થમાંથી પોતાનું પોષણ મેળવતા હોય એવા સજીવોને મૃતોપજીવી કહેવાય. અને આપણા સ્લાઇમ મોડ એક પ્રકારના મૃતોપજીવી આદિજીવ છે. આદિજીવ એટલે પ્રોટિસ્ટા, બરાબર. મૃતોપજીવી સભ્યો છે સ્લાઇમ મોડ. હવે એ તો આપને ખબર પડી ગઈ કે આ સ્લાઇમ મોડ છે એનું પોષણ પદ્ધતિ છે મૃતોપજીવન ગુજારવું, બરાબર. પણ મૃતોપજીવન ગુજારવાની સાથે સાથે આ સ્લાઇમ મોડ્સ અનુકૂળ પરિસ્થિતિ, જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે એવી અનુકૂળ પરિસ્થિતિમાં સ્લાઇમ મોડ્સ ભેગા થઈ જાય એકબીજા હારે અને ભેગા થઈને પ્લાઝ્મોડિયમ બનાવે છે. તો આપણે લખી શકાય કે અનુકૂળ પરિસ્થિતિમાં સ્લાઇમ મોડ ભેગા થઈને શું બનાવશે? પ્લાઝ્મોડિયમ ભેગા થઈ, બરાબર. અનુકૂળ પરિસ્થિતિમાં સ્લાઇમ મોડ્સ ભેગા થઈને બનાવે છે પ્લાઝ્મોડિયમ, બરાબર. આ પ્લાઝ્મોડિયમ કેવા પ્રકારની વસ્તુ હશે? તો કે એકદમ લાંબુ, બરાબર. આ પ્લાઝ્મોડિયમ એકદમ લાંબી રચના ધરાવે છે. કેવી રચના હશે? તો કે લાંબી રચના, બરાબર. સાથે સાથે આ તો વાત થઈ ગઈ અનુકૂળ પરિસ્થિતિની, કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે સ્લાઇમ મોડના સભ્યો ભેગા થઈ અને પ્લાઝ્મોડિયમ બનાવે છે. એ આપણે વાત થઈ ગઈ. પણ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ એટલે કે અનુકૂળ ના હોય એવી પરિસ્થિતિ, જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, હવે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ જે પ્લાઝ્મોડિયમ હશે ને, આ પ્લાઝ્મોડિયમ એની ટોચ ઉપર પ્લાઝ્મોડિયમની ટોચ ઉપર એક ફળકાઈનું નિર્માણ થશે. પ્લાઝ્મોડિયમની ટોચ પર શેનું નિર્માણ થશે? તો કે ફળકાઈનું નિર્માણ થશે. હવે આ ફળકાઈ એટલે શું? તો કે એ બીજાણુ ભેગા થતા હશે એની અંદર, બરાબર. પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ પણ સભ્યો, એવું નહીં કે સ્લાઇમ મોડ્સના, કોઈ પણ સજીવો પ્રતિકૂળ પરિસ્થિતિમાં, મતલબ જે અલિંગી પ્રજનન કરતા હોય, પ્રતિકૂળ પરિસ્થિતિમાં શેનું નિર્માણ કરે? તો કે બીજાણુનું, બરાબર. બીજાણુનું નિર્માણ કરે. હવે આ બીજાણુ શેની અંદર ભરાયેલા હોય છે? કઈ કોથળીની અંદર જોડાયેલા હોય? તો કે ફળકાઈની અંદર આ બીજાણુઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એકઠા થઈને રહી. કોની માથે હોય? પ્લાઝ્મોડિયમની ટોચ ઉપર પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ ફળકાઈની અંદર બીજાણુઓ રહે છે, બરાબર. હવે આ બીજાણુઓની લાક્ષણિકતા કેવી છે આપણે જોઈ રહી, બરાબર. બીજાણુની લાક્ષણિકતા કેવી છે? તો કે બીજાણુ છે ને સાચી કોષ દિવાલ ધરાવે છે. સાચી કોષ દિવાલ ધરાવતા હોય એટલે કેવાય? તો કે એકદમ મજબૂત કોષ દિવાલ ધરાવતા હોય, બરાબર. સ્લાઇમ મોડ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુનું નિર્માણ કરે છે, બીજાણુ કોના અંદર હોય એવો તમને પ્રશ્ન પૂછે, શું કહેવાનું? તો કે ફળકાઈની અંદર. અને ફળકાઈ ક્યાં હોય? તો કે પ્લાઝ્મોડિયમની ટોચ ઉપર. પણ આ બીજાણુનો પ્રકાર કેવો છે? તો કે સાચી કોષ દિવાલ ધરાવે છે. સાચી કોષ દિવાલ ધરાવતા હોય એટલે કેવા હોય? તો કે એકદમ કોષ દિવાલ, સાચી કોષ દિવાલ હોય એટલે મતલબ કે કોષ દિવાલ ખૂબ જ મજબૂત હોય, બરાબર. કોષ દિવાલ કેવી હોય? ખૂબ જ મજબૂત હોય. અને મજબૂત હોય તો કેવી, ક્યારે ટકી શકે? તો કે વિપરીત પરિસ્થિતિમાં ટકી શકે. તો કે વિપરીત પરિસ્થિતિમાં ટકી શકે તેવી, બરાબર. ટકી શકે તેવી, વિપરીત પરિસ્થિતિઓમાં ટકી શકે એવી કોષ દિવાલ ધરાવતા હોય છે આ સ્લાઇમ મોડના એવા સભ્યો કે જે આની અંદર આવેલા હોય. કેની અંદર? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ દ્વારા નિર્માણ પામેલા હોય એવા સ્લાઇમ મોડના સભ્યો, એના બીજાણુઓ કેવા હોય છે? તો કે એકદમ જાડી કોષ દિવાલ ધરાવતા હોય. અને આ બીજાણુઓ દ્વારા પ્રજનન થાય તો એ પ્રજનન કેવું હોય? અલિંગી પ્રકારનું પ્રજનન. આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, પણ સાથે સાથે આપણે એ જોવું રહ્યું, જો બીજાણુ દ્વારા પ્રજનન થાય તો એ પ્રજનન કેવા પ્રકારનું હોય? તો કે અલિંગી પ્રજનન. તો અહીંયા આપણે જોઈ બે સભ્યો જોયા. પહેલો સભ્ય હતો યુગ્લિનોઇડ્સ
અને બીજો સભ્યો તો સ્લાઇમોર. આમ તો ત્રીજા ચોથા કહેવાય, પણ આ લેક્ચરના બે સભ્યો છે યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમોર. બરાબર. સ્લાઇમોર ની અંદર શું શું જોયું તો કે પહેલા તો સ્લાઇમોરના સભ્યો કેવા હોય છે તો કે મૃતોપજીવી છે. મૃતોપજીવી તો પોષણ પદ્ધતિ શેમાંથી મેળવતા હશે તો કે વનસ્પતિની સડતી શાખાઓમાંથી, સડતા પર્ણોમાંથી, બરાબર, અથવા તો મૃત કાર્બનિક પદાર્થમાંથી એ પોતે પોષણ મેળવતા હશે. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હશે, અનુકૂળ પરિસ્થિતિ એટલે કે એમને અનુકૂળ વાતાવરણ હોય ત્યારે આ બધા સ્લાઇમોડ ભેગા થઈને પ્લાઝ્મોડિયમની રચના કરશે. બરાબર. આ પ્લાઝ્મોડિયમનો ફાયદો શું છે કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે ત્યારે પ્લાઝ્મોડિયમના ટોપ ઉપર ફળકાઈનું નિર્માણ થશે. પ્લાઝ્મોડિયમની ટોચ ઉપર ફળકાઈનું નિર્માણ થશે અને આ ફળકાઈ શું ધરાવતા હોય તો કે બીજાણુ ધરાવતા હોય જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં નિર્માણ થયા હોય. અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં નિર્માણ થયા છે તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જ નિર્માણ થયા છે. તો આ બીજાણુ કેવા પ્રકારના હશે તો કે એની કોષ દિવાલ ખૂબ જ મજબૂત હશે. બરાબર. અને એમના વિપરીત પરિસ્થિતિમાં ટકી શકે એવી કોષ દિવાલ હશે. બરાબર. એટલે બીજાણુઓ પણ કેવા હશે એકદમ મજબૂત. બીજી વાત અહીં રહી કે બીજાણુઓ છે તો વિકિરણ દ્વારા જ હંમેશા ફેલાશે અને વિકિરણ દ્વારા ફેલાશે એટલે એ પ્રકારના પ્રજનનને કેવું પ્રજનન કહેવાય તો કે અલિંગી પ્રજનન. અત્યારે આપણે જોયું યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમોડ્સ. હવે આપણે જોઈએ પ્લાઝ્મોડિયમ. તો હવે આપણે જોઈએ પ્રોટિસ્ટા સૃષ્ટિના છેલ્લા સભ્યો એટલે કે પ્રોટોઝોઆન અથવા તો પ્રોટોઝોઆન. બરાબર. પ્રોટિસ્ટા સૃષ્ટિના છેલ્લા સભ્યો એટલે કે પ્રોટોઝોઆન અથવા તો એને આપણે પ્રજીવો કહીએ છીએ. બરાબર. આ હવે આપણે જોઈએ પ્રજીવો. બરાબર. હવે આપણે જોઈએ પ્રજીવો. બરાબર. પ્રજીવોને આપણે અન્ય નામે પ્રોટોઝોઆન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. પ્રજીવોને આપણે અન્ય નામે પ્રોટોઝોઆન તરીકે પણ ઓળખીએ છીએ. હવે પ્રોટોઝોઆનની લાક્ષણિકતા મૂળભૂત શું છે? આગળના આપણે દરેકમાં જ લાક્ષણિકતા જોઈ હતી. કોઈક મૃતોપજીવન ગુજારતા હોય, કોઈક પરોપજીવન ગુજારતા હોય, કોઈક પ્રકાશ સંશ્લેષી હોય. બરાબર. તો આ પ્રોટોઝોઆન્સ અથવા તો પ્રજીવો મુખ્યત્વે કેવા હશે ખબર છે? મુખ્યત્વે વિષમપોષી છે. મુખ્યત્વે કેવા છે તો કે વિષમપોષીઓ છે. વિષમપોષી. હવે વિષમપોષી હોય, વિષમપોષી એટલે કે હિટરોટ્રોપ્સ. વિષમપોષી એટલે હિટરોટ્રોપ્સ. તો હિટરોટ્રોપ્સ કઈ રીતે પોતાનું પોષણ મેળવશે તો કે કાં તો ભક્ષણ દ્વારા એટલે કે ભક્ષકો હશે, કાં તો ભક્ષકો અથવા તો પરોપજીવી હોય છે. પરોપજીવી એટલે કે પેરાસાઇટ્સ. કાં તો શું હશે ભક્ષકો અને કાં શું હશે પરોપજીવીઓ. બરાબર. પરોપજીવો. હવે પરોપજીવો છે તો પરોપજીવન ગુજારતા હશે, અન્ય કોઈ સજીવ ઉપર રહી અથવા અન્ય કોઈ સજીવનું ભક્ષણ કરતા હશે તો ભક્ષકો કેવા છે. અન્ય કોઈ સજીવની ઉપર રહી અને પોતાની પોષણ પદ્ધતિ મેળવતા હશે અથવા તો પોતાનું પોષણ મેળવતા હશે તો એમને કેવા છે પરોપજીવીઓ. બરાબર. હવે આ આપને ખબર પડી પ્રજીવોના મુખ્ય લક્ષણ અથવા તો મુખ્ય પોષણ પદ્ધતિ. પણ પ્રજીવો મુખ્યત્વે 4 પ્રકારના પ્રજીવો છે. પ્રજીવોના અથવા પ્રોટોઝોઆનના 4 જૂથની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલા? 4 જૂથ છે. ક્યાં ક્યાં 4 જૂથ હોય તો કે પહેલું જૂથ હોય અમીબાસમ. અમીબાસમ પ્રજીવો અથવા તો અમીબાસમ પ્રોટોઝોઆન, અમીબાસમ. બીજું જૂથ હોય કશાધારી. ત્રીજું જૂથ હોય પક્ષમધારી અને ચોથું જૂથ હોય બીજાણુધારી. બધાની પાછળ પ્રોટોઝોઆન આવે. બરાબર. આની અંદર આપણે મુખ્ય 4 જૂથો વિશે અભ્યાસ કરશું. પહેલા પ્રકારના હશે એ કશાધારી હશે, અમીબાસમ હશે, પછી કશાધારીઓ હશે, પછી પક્ષમધારીઓ હશે અને પછી હશે બીજાણુધારી. બરાબર. તો આ બધા સભ્યોના નામ ઉપરથી જે એમના લક્ષણો હશે કંઈક અમીબાસમ હશે તો અમીબા નામના સભ્યો જે હશે ને એ બધા અમીબા જેવા સભ્યો હશે કે જે પોતાના ખોટા પગ દ્વારા પોષણ પદ્ધતિ મેળવતા એ બધા અમીબાસમની અંદર આવશે. બરાબર. જે લોકો કશા ધરાવતા હશે, કશા ધરાવતા સભ્યો જે પ્રજીવોના છે એ કશાધારી પ્રોટોઝોઆન્સની અંદર આવશે. ત્યારબાદ પક્ષમધારી પ્રોટોઝોઆન્સની અંદર કેવા આવશે તો કે પેરામિસ્ટિયમ જેવા પ્રોટોઝોઆન્સ આવશે કે જે પક્ષમની અસંખ્ય સંખ્યામાં પક્ષમો ધરાવતા હોય. બરાબર. અને સાથે સાથે બીજાણુધારીઓ કે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુનું નિર્માણ કરતા હોય બીજાણુધારીની અંદર આવશે. એમાં આપણે સૌપ્રથમ જોઈએ અમીબાસમ. આ માર્કર દેખાશે નહીં. બરાબર. સૌપ્રથમ આપણે જોઈએ અમીબાસમ પ્રોટોઝોઆન્સ. બરાબર. પહેલા આપણે જે અહીંયા આપણે અમીબાસમ જોવા છે ને અહીંયા આપણે જોવા છે કશાધારી એટલે અહીંયા પાડી દઈ ભારત પાકિસ્તાનની બોર્ડર. બરાબર. અહીંયા આપણે જોઈએ અમીબાસમ પ્રોટોઝોઆન્સ. બરાબર. અમીબાસમ પ્રોટોઝોઆન્સ.
તો હવે નામ ઉપરથી જ આપણે કઈક ખ્યાલ આવતો હોય કે અમીબા સમ પ્રોટોઝોઆસ હશે તો મુખ્યત્વે લાક્ષણિકતા કોની જેવી ધરાવતા હશે? તો કે અમીબા જેવી ધરાવતા હશે. તો આમનું રહેઠાણ ક્યાં છે? આમનું રહેઠાણ છે દરિયાઈ પાણીમાં અથવા તો ખારા પાણીમાં રહેતા હોય. મુખ્યત્વે આ લોકો ક્યાં રહેતા હોય? તો કે ખારા પાણીમાં અથવા દરિયાઈ પાણીમાં રહેતા હોય. બરાબર. અમીબા સમ પ્રોટોઝોઆસ ખારા પાણીમાં રહેતા હોય છે. ખારા પાણીમાં રહેઠાણ. બરાબર છે. ખારા પાણીમાં રહેઠાણ હોય. અને હવે આપણે એની પોષણ પદ્ધતિ જોવી હોય, પોષણ પદ્ધતિ, તો પોષણ પદ્ધતિ કેવી છે? તો કે ખોટા પગ દ્વારા. ખોટા પગ દ્વારા કઈ રીતે હોય હું સમજાવું છું. માની લો કે આ અમીબા નામનું સજીવ છે. આ છે અમીબા. બરાબર. આ અમીબા છે. અહીંયા કઈ ખોરાકનો ટુકડો આવ્યો. ખોરાકનો ટુકડો અથવા તો એમ ખોરાકનો ટુકડો ન હોય, આ કઈ રોટલીના બટકા ભાત ને શાક નથી ખાતા. બરાબર. અહીંયા એવું હોય કે માની લો કે એમનો કોઈ ખોરાક અથવા નાનું એવું બીજું કઈક સજીવ એવું જે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો શું થશે ખબર છે? અમીબા ધીમે ધીમે ખોટા પગો આની તરફ ફેલાવશે. કઈ રીતે? જો આવી રીતે ખોટા પગો ફેલાવશે. ખોટા પગો ફેલાવતા ફેલાવતા ધીમે ધીમે કેવું થઈ જાય? તો કે આ અમીબાની અંદર જ આવતું રહે. બરાબર. ખોરાક કોના શરીરમાં આવતો રહ્યો? અમીબાના દેહની અંદર. આપણે ખબર છે એમ કે અમીબાનું કોઈ સ્ટ્રક્ચર ફિક્સ હોય નહીં. બરાબર. તો પોષણ પદ્ધતિ કોના દ્વારા છે? તો કે ખોટા પગ દ્વારા. બરાબર. પોષણ પદ્ધતિ કઈ રીતે હશે આની અમીબાની? તો કે ખોટા પગ ફેલાવી અને પોષણ પદ્ધતિ લેતા હશે. કઈ રીતે? તો કે ખોટા પગ દ્વારા. બરાબર. ખોટા પગ દ્વારા. કઈ રીતે? તો કે અમીબાની બાજુમાં ખોરાક આવ્યો, ખોરાકની પાસે ખોટા પગ ફેલાવશે, ત્યારબાદ એને એન્ગલ્ફ કરી લેશે, એટલે કે પોતાની અંદર લઈ લેશે, ત્યારબાદ ખોરાકનું પાચન થઈ જશે અને વેસ્ટ હશે એવી જ રીતે સેમ પાછું બહાર નીકળી જશે. તો પોષણ પદ્ધતિ અમીબાની કેવા પ્રકારની છે? તો કે ખોટા પગ ફેલાવી અને પોષણ પદ્ધતિ પોતે મેળવે છે. બરાબર. તો અમીબા સમજાના મુખ્ય સભ્યો ક્યાં ક્યાં હોય? કાં તો અમીબા હોય, આના મુખ્ય સભ્યો હોય અમીબા. બરાબર. અને હવે જો અહીંયા એક વાત એ રહી કે જો એ ખારા પાણીમાં રહેતા હોય, ખારા પાણીમાં રહેતા હશે તો એ ખારા પાણીની અંદર સિલિકાનું પ્રમાણ વધારે હોય, તો પરિણામે પોતાની ફરતે સિલિકાનું આવરણ ચડી ગયેલું છે. જો ખારા પાણીમાં રહેતા હોય, બરાબર, તો ફરતે સિલિકાનું આવરણ હશે. બરાબર. ફરતે શેનું આવરણ હશે? સિલિકાનું આવરણ હશે. અને સિલિકાનું આવરણ હશે એનું ઉદાહરણ છે એન્ટામીબા. એન્ટોમીબા. તો વાત આપણે કરતા હતા એમ કે એન્ટામીબા હિસ્ટોલાઇટિકા નામનો એક રોગ છે. એન્ટામીબા હિસ્ટોલાઇટિકા નામનો રોગ આ પ્રકારના અમીબા સમ પ્રોટોઝોઆન દ્વારા થાય છે. તો અહીંયા આપણે જોયું વિષમપોષી પ્રકારના જે પ્રોટોઝોઆન્સ છે એના 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે અમીબા સમ પ્રોટોઝોઆન, બીજો પ્રકાર છે કસાધારી, ત્રીજો પ્રકાર છે પક્ષમધારી, ચોથો પ્રકાર છે આપણો બીજાણુધારી. એમાં પહેલો પ્રકાર આપણે જોયો અહીંયા અમીબા સમ કે જે ખારા પાણીમાં રહે છે, ખોટા પગ દ્વારા પોષણ પદ્ધતિ મેળવે છે. અમીબા, એન્ટામીબા વગેરે જેવા એમના સભ્યો એની અંદર આવે છે. હવે આપણે જોવાનું છે બીજા સભ્યો એટલે કે કસાધારી પ્રોટોઝોઆન્સ. બીજા સભ્યો આપણે જોવાના છે કસાધારી પ્રોટોઝોઆન્સ. કસાધારી પ્રોટોઝોઆન્સ. બરાબર. કસાધારી પ્રોટોઝોઆન્સ. તો આપણે નામ ઉપરથી જ કઈક ખ્યાલ આવે કે પોતાના શરીર ઉપર કસા જે ધરાવતા હશે, હલનચલન માટે જે કસા ધરાવતા હશે એવા સભ્યો શેની અંદર આવશે? તો કે કસાધારી પ્રકારના પ્રોટોઝોઆન ની અંદર આવશે. બરાબર છે. જે પોતાના, તો આપણે લખી જ દઈએ હારો કે કસા ધરાવતા સજીવો. બરાબર. હવે કસા ધરાવતા સજીવો છે, બરાબર, તો એ કસાથી શું કરશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમનું હલનચલન કરશે. સાથે સાથે આપણે આનું પોષણ પદ્ધતિ જોઈએ કે આ લોકો કેમ અન્ય સજીવોના ભક્ષણ કરીને પોતાનો ખોરાક મેળવે છે. એટલે એને કયા પ્રકારમાં મૂકી શકાય? તો કે ભક્ષકોમાં. એવી રીતે કસાધારી જે સજીવો છે, કસાધારી પ્રકારના સજીવો છે, એને આપણે પરોપજીવી અથવા મૃતોપજીવીમાં મૂકી શકીએ છીએ. આમનો પ્રકાર છે પરોપજીવી. તો આ સાથે સાથે લખી જ નાખીએ કે પરોપજીવી પ્રકારે પોતાનું પોષણ પદ્ધતિ મેળવે છે અથવા તો પોષણ મેળવે છે. આમનું ખાસ ઉદાહરણ એક પૂછાતું હોય અથવા યાદ રાખ્યા જેવી વસ્તુ કે કયા પ્રકારના સભ્યો ઊંઘ આવવાની બીમારી માટે જવાબદાર છે? વધારે ઊંઘ આવવાની જવાબદારી માટે બીમાર સભ્યો કયા પ્રકારના છે? ખાસ અહીંયા એક પ્રશ્ન પૂછાતો હોય નીટમાં કે વધારે ઊંઘ આવવા માટે કયા સમુદાયના સભ્યો અથવા તો કયા પ્રકારના પ્રોટોઝોઆન્સ એ જવાબદાર છે? તો કસાધારી પ્રોટોઝોઆન્સ ઊંઘ આવવાની બીમારી માટે જવાબદાર છે. ઊંઘ આવવાની બીમારી કરતા
શેમાં હોય તો કે કસાધારી પ્રોટોઝોઆમાં. એનું ઉદાહરણ છે ટ્રાયપેનોસોમા. એનું ઉદાહરણ છે ટ્રાયપેનોસોમા. ટ્રાયપેનોસોમા એમનું ઉદાહરણ છે. અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત, અહીંયા પ્રોટોઝોઆની અંદર ખાસ યાદ રાખવા જેવી બાબત કે કસાધારી પ્રોટોઝોઆસ એક જ એવું સભ્યનું ગ્રુપ છે કે જે ઊંઘ આવવાની જવાબદારી માટે ઊંઘ આવવા માટે જવાબદાર સભ્યો ધરાવે છે, એવા સજીવો ધરાવે છે. કયા સજીવો છે? ઉદાહરણ તરીકે પ્રોટોઝોઆન. એ પ્રોટોઝોઆન ક્યાં છે તો કે ટ્રાયપેનોસોમા નામના પ્રોટોઝોઆન એ ઊંઘ આવવાની બીમારી માટે જવાબદાર છે. ખાસ અહીંયા એક પ્રશ્ન પૂછાતો હોય, બરાબર, અહીંયા ખાસ પ્રશ્ન પૂછાતો હોય કે ઊંઘ આવવાની બીમારી માટે જવાબદાર સજીવો કયા પ્રકારના પ્રોટોઝોઆન્સની અંદર આવે છે? તો આપણે લખી શકાય કસાધારી પ્રકારના પ્રોટોઝોઆન્સ. શું કામ? એનું એક ઉદાહરણ છે ટ્રાયપેનોસોમા, જે સજીવો ઊંઘ આવવાની બીમારી કરતા સભ્યો છે. બરાબર, તો યાદ રાખ્યા જેવી બાબત. હવે આપણે અહીંયા જોયું અમીબાસમ પ્રોટોઝોઆન અને કસાધારી પ્રોટોઝોઆન્સ. હવે આપણે જોઈશું પક્ષમધારી પ્રોટોઝોઆન્સ અને બીજાણુધારી પ્રોટોઝોઆન્સ. હવે આપણે જોઈશું પક્ષમધારી અને બીજાણુધારી પ્રોટોઝોઆન્સ. હવે આપણે જોઈએ પ્રજીવોના. આપણે બે પ્રકાર પહેલા જોયા કે કસાધારી પ્રોટોઝોઆન્સ અને એની પહેલા જોયા અમીબાસમ પ્રોટોઝોઆન્સ. હવે આપણે ત્રીજા પ્રકારના પ્રોટોઝોઆન્સ જોવાના છે. જે ત્રીજો પ્રકાર છે એનું નામ છે પક્ષમધારી પ્રોટોઝોઆન્સ. બરાબર, આપણે મોટા જ અક્ષર થોડુંક લખશું એટલે દેખાવામાં પ્રોબ્લેમ રહી. મને એવું લાગ્યું દેખાવામાં થોડો પ્રોબ્લેમ રહી છે. એટલે ત્રીજા પ્રકારના પ્રોટોઝોઆન્સ છે પક્ષમધારી પ્રોટોઝોઆન્સ છે. પક્ષમધારી પ્રોટોઝોઆન્સ. બરાબર, પક્ષમધારી પ્રોટોઝોઆન્સ. તો નામ ઉપરથી જેમ કસાધારી પ્રોટોઝોઆન્સનો ખ્યાલ આવતો હતો કે આ લોકો આ સભ્યો હલનચલન માટે કસાઓ ધરાવતા હશે, તો સાથે સાથે આ પ્રકારના પ્રોટોઝોઆન્સની અંદર કે હલનચલન માટેની કેવી પદ્ધતિ હશે? પક્ષમધારી પ્રોટોઝોઆન્સની અંદર હલનચલન માટેની કેવી પદ્ધતિ હશે? તો કે કાં તો મોટા ભાગે પક્ષમો જ ધરાવતા હશે. બરાબર, ત્રીજો પ્રકાર આપણે જોઈએ છે પક્ષમધારી પ્રોટોઝોઆન્સ. બરાબર, પક્ષમધારી પ્રોટોઝોઆન્સ પક્ષમાં ઉપરથી નામ ઉપરથી જ આપણે ખ્યાલ આવે કે તે શું ધરાવતા હશે હલનચલન માટે? તો કે હલનચલન માટે શું ધરાવતા હશે? તો કે પક્ષમો. પક્ષમો પણ કેટલા? હજારોની સંખ્યામાં. એક કસાય એક બે હશે તો હાલશે, પણ પક્ષમો એક બે હોય તો ન હાલે. એ વધારે સંખ્યામાં જોઈએ તો હજારોની સંખ્યામાં શું ધરાવતા હોય? તો કે પક્ષમો ધરાવતા હોય. આ પક્ષમો શું કામ કરશે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને હલનચલન કરવા માટે મદદરૂપ થશે. બરાબર છે, હલનચલન કરવા માટે એમને મદદરૂપ થશે. બરાબર, હવે પક્ષમધારી પ્રોટોઝોઆન્સ આપણે નામ ઉપરથી ખબર પડી ગઈ કે પક્ષમો ધરાવતા હોય. આ પક્ષમો શું કાર્ય કરશે? તો કે હલનચલન પ્રચલન માટેનું જવાબદારી છે. બરાબર, આ રહેતા ક્યાં હોય? સાથે સાથે આમની એક લાક્ષણિકતા એ આપણે ભૂલી ગયા પહેલા લખતા કે આમનું રહેઠાણ. તો આમનું રહેઠાણ છે જલજ. જલજ એટલે કે પાણીમાં રહેતા હોય. હવે પાણીમાં રહેતા હશે તો આ પક્ષમો શું મદદરૂપ થશે? એક જગ્યાએથી પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, તરવા માટે જવાબદાર હોય. સાથે સાથે આમનો અન્નમાર્ગ કેવો હોય છે? પોલાણ વાળો અન્નમાર્ગ ધરાવે છે. પોલાણ વાળો અન્નમાર્ગ. પોલાણ વાળો અન્નમાર્ગ ધરાવે છે. બરાબર, હવે પોલાણ વાળો અન્નમાર્ગ જો ધરાવતા હોય, બરાબર, તો આ પક્ષમો શું મદદરૂપ થશે? પક્ષમો અહીંયા કઈ જગ્યાએ મદદરૂપ છે? પક્ષમો તો કે એક તો પોલાણવાળા અન્નમાર્ગમાં ખોરાકનું વહન કરવા માટે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન માટે પક્ષમો ક્યાં ક્યાં મદદરૂપ છે? તો કે ખોરાકનું વહન અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન માટે જવાબદાર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન માટે જવાબદાર છે. બરાબર, અને આની અંદર ઉદાહરણમાં કયા પ્રકારના સભ્યો આવતા હોય? તો કે પેરામીશિયમ. પેરામીશિયમ આ ચપ્પલ આકારનું હશે કઈ. ચપ્પલ આકારનું સજીવ અને ફરતે નકરા પક્ષમાં ધરાવતા. તમારું ડ્રોઈંગ બહુ સારું છે પણ અત્યારે દોરી દઈએ, કઈ વાંધો નહીં. આ પ્રકારના સભ્યો છે. વિવિધ પ્રકારની અંગિકાઓ અને કોષ કેન્દ્ર ને બધું આવેલું છે. ફરતે આવેલ રચના હોય એને કહેવાય પક્ષમો. આ પક્ષમો હજારોની સંખ્યામાં હોય અને હલનચલન કરવા માટે એમને મદદરૂપ થતા હોય. હલનચલન કરવા માટે મદદરૂપ થાય. સાથે સાથે આ સભ્યોનો જે પેલો એનો અન્નમાર્ગ છે, અન્નમાર્ગ કેવો છે? તો કે પોલાણ વાળો અન્નમાર્ગ છે. એટલે અન્નમાર્ગની અંદર ખોરાકના વહન માટે પણ આ પક્ષમો અથવા જવાબદાર છે અથવા મદદરૂપ છે. હવે આપણે સાથે સાથે જોઈએ ચોથા પ્રકારના સભ્યો બીજાણુધારી
પ્રોટોઝોઆન્સ, બરાબર, એટલામાં સમાઈ જશે. ચોથા પ્રકારના સભ્યો છે બીજાણુધારી પ્રોટોઝોઆન્સ અથવા તો પ્રજીવો, બરાબર. અહીં સમાતો નતો એટલે પ્રજીવો લખી દીધો આપણે. તો બીજાણુધારી સભ્યો છે એ કેવા પ્રકારના સભ્યો છે? આપણે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે બીજાણુ ધરાવતા હશે અથવા તો બીજાણુ ઉત્પન્ન કરતા હશે. ક્યારે બીજાણુ ઉત્પન્ન કરે? હંમેશા બીજાણુ ક્યારે ઉત્પન્ન કરે? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ ઉત્પન્ન કરે, બરાબર. અને બીજાણુ ઉત્પન્ન કરતા હોય તો હંમેશા રોગકારક હોય, એ બધું યાદ રહ્યું. તો અહીં નામ ઉપરથી ખ્યાલ આવે તો કે બીજાણુ ઉત્પન્ન કરતા, બીજાણુ ઉત્પન્ન કરે, બરાબર. બીજાણુ ઉત્પન્ન કરે તો બીજાણુ મોટા ભાગે કેવા હોય છે? બીજાણુ મોટે ભાગે કેવા હોય છે? તો કે ચેપી હોય છે. ચેપી પ્રકારના હોય છે, બરાબર. હવે જો ચેપી પ્રકારના હોય, અહીંયા આપણે ખ્યાલ આવે કે ચેપી પ્રકારના જો હોય તો એ કેવા કેવા રોગ કરશે? ચેપી પ્રકારે પ્લાઝ્મોડિયમ બનાવશે, પ્લાઝ્મોડિયમ. અને કોનું પ્લાઝ્મોડિયમ? તો કે મેલેરિયાનું, બરાબર. અહીંયા પહેલા લખ નાખ્યું, હવે હું એક્સપ્લેન કરી દઉં કે ચોથા પ્રકારના પ્રોટોઝોઆન આપણે જોઈએ છે બીજાણુધારી. આ બીજાણુધારી સભ્યો કેવા હશે? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ ઉત્પન્ન કરતા હશે અને આ બીજાણુ ભેગા થઈને પ્રોટોઝોઆનનું નિર્માણ પ્લાઝ્મોડિયમનું નિર્માણ કરશે. આના ઉદાહરણમાં આવે છે જગ જાગૃત રોગ અથવા જગ જાહેર રોગ, મેલેરિયા. મેલેરિયાના જે સભ્યો છે એ મુખ્યત્વે પ્લાઝ્મોડિયમ છે. નહીં કે પ્લાઝ્મોડિયમ દ્વારા મેલેરિયા થાય છે, નહીં કે મચ્છર દ્વારા. મચ્છર માત્ર વાહક છે મેલેરિયાનો, બરાબર. પણ અહીંયા એ મેલેરિયાની અંદર જે પ્લાઝ્મોડિયમ છે, એ પ્લાઝ્મોડિયમ છે એ કયા પ્રકારના પ્રોટોઝોઆની અંદર આવે છે? તો કે ચોથા પ્રકાર એટલે બીજાણુધારી પ્રોટોઝોઆની અંદર પ્લાઝ્મોડિયમ, મેલેરિયાના જે સજીવો છે એ ચોથા પ્રકારના પ્રોટોઝોઆની અંદર આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું પ્રોટિસ્ટા સૃષ્ટિના 3 સભ્યો જોયા, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોડ અને પ્રોટોઝોઆન. પ્રોટોઝોઆનની અંદર 4 પ્રકાર જોયા. પહેલો પ્રકાર હતો અમીબાસમ પ્રોટોઝોઆન, બીજો પ્રકાર હતો કશાધારી પ્રોટોઝોઆન, ત્રીજો પ્રકાર હતો પક્ષમધારી પ્રોટોઝોઆન અને ચોથો પ્રકાર હતો બીજાણુધારી પ્રોટોઝોઆન. આ લેક્ચરના માધ્યમથી પ્રોટિસ્ટા સૃષ્ટિનો અભ્યાસ તમે સારામાં સારી રીતે કરી શકો એવી આશા સાથે આભાર.